વગર માર બાપા એ હું આ દરવાજો નાખ્યો છે મને હું બાયણું નાખ્યું છે ઈવન ખબર ના પડે કે મને દરવાજો નાખ્યો ને ઈવન નાખ્યો મને તો બસ પેલો હાલા દરવાજો મરી આવે છે પેલું એ ઓમ કરી ઓમ કરવાનું ઓમ કર આ વસો સબ દરવાજો નાખ્યો છે ના ના અને ખરે ભાઈ આ કને ભેનું કર્યું છે બધું આ બધું લપ થઈ જાય એવું સો જો ઠીક ખબર માર ભાઈ લવજીરો તાને ઈવન નહીં બારી બધું સાફ ના કર્યા માણસ સાથે બધું સાફ કર્યા તાને હું ઈવન જો બધું પેલું એવું કરીને બેઠું છે મારા હેતરમાં જવાય પણ સારી તમારી ખબર લઉં છું એ ભમરા ઉડા પેલું પોતું મારી છે તારા દરવાજા થઈને જા કે ન્યા કર મારો દરવાજો સગી ગયા આવ્યો તારો પેલો છે મચ્છી પાણી કરે તાને ખબર પડશે આજો ત્યાં તો મારો ઇલાકો આવી ગયા તમે વાંચી કરો છો અલે આ પોતું માર્યું છે આગો જા કાકો અરે આ પૈસા હાલ પોતું મારી તો શાંતિ રાખતો હું લેવા યાર કરું છું આમાં સફેદ પલાળવાનું આવે છે તારા ઘેર તો તારા બાયડીએ છે અને છોકરાની એ છે છોકરો બધો પોતું મારે એકલો છું એકલો કેમ તમારે નહીં નહીં તો પિયો થઈ છે બીજો તો હું કરું તે મો અલે સાફ સફાઈ ના રાખવી પડે તાને મારે મો કશું લેવા દેવા દે હું હેતરમાં જાઉં પાછો ફેર આવું છું તો લોસો પડી તો ઝઘડો થઈ છે આપણો દેવન તું ઝઘડા કરવા જ બેઠો છું મને ખબર છે જા ભાઈ હું નહીં ઝઘડા કરવા બેઠો તાને બસ બધી વાતે મારું ના કાળું દૂધ તો મળશે બસ કાળું એકલો ખાઈ જતો હોય તાને હું જાઉં છું એ તમે સાંભળો ગોગળો ઓછો કાઢ ગોગળો છો ગોગળો કાઢે હું એમ કે એના પેલી પબ્લિક જોવા છે છો ગોગળો કાઢે હું ગોગળો કાઢું છું તો તાને માં ગોગળો કહેવાય મારે તાને ભાઈ હવે કોઈ બોલતા નહીં મને એક તો મારે ઘઉં આપવા જવું હતું હવે અમે શકા ન દેવા કરે ને તે શિયો આજ તો જવું જ નહીં અમે નહીં જવું તોય ઉપાધિ પેલા ટ્રેક્ટર વાળા પાછું કહીને મેલ્યું છે ના જવું તોય ઉપાધિ ના જવું ખેતરમાં શું થાય છે બધું હાય એક બાજુ ઘઉં એ બાબા છું પાણી ઓછું પડે છે મારું ના ના પણ પેલા નેક આમ સીધી કરતો આને સીધી હેતરમાં આડી પાડવી છે એટલે આમ ફટે પૈ તો જોય કે ઘઉં એટલે જલ્દી ઉગવું આપણા પાસે ઘઉં ના ના હેતરમાં વચ્ચો વોઇસ નેક કરવા દે તાણે હું આટલેથી કરું ના મારો ભાઈ લવજી છે ને એનો બોગા પાડીએ પણ ગમે તે પણ મારો ભાઈ છે એટલે એને એવું છે મનમાં કે મારો ભાઈ છે ગમે તે કમાય એટલું બધું આપણા હાથમાં છે એટલે નાના આપણે વશમત કરવાની નેક એટલે બધું ગમે તે પણ મારો ભાઈ છે એટલે કોઈ બોલે તો નહીં રહ્યું હાય ઓછી સીધું જશે પહેલા પાડીએ એમ જશે આટલાથી બરોબર છે આપણે ખાતા નહીં ના ખાય તું મને થોડું ઓછું પડ્યું છે થોડું વધારે ના ખાવ્યું તો સારું જ પાછું અલે હા ભાઈ કિરણજી શાંતિ ને કહું છું મજામાં શું કરો છો ત્યાં અલે આ ભાઈ આ ઘઉં કીધું વાપવા છું તે કીધું નેક કરી દો પેલી ઘઉં તો મૂકી દીધા છું તે છે હું આમ વચ્ચો વચલી દીએ છે તને પેલા પાણી ઓછું પડતું એટલે જલ્દી પોકતું નતું રેલો નતો પોકતો જલ્દી આમ ફરીને લઈ જતા હતા ને એ તો રેલો પોકતો નતો જલ્દી એક વચમાં મારા ભાઈ છે ગમે તે પણ બરાબર એટલે આ તો તમારા ભાઈ લવજીભાઈ છે તો નહીં લવજીભાઈ નું છે મારા ભાઈ નું જ મારા ભાગો ભાઈ જ વારી હા હગો ભાઈ ખબર છે હા. એટલે વચ્ચો વચમાં બોલશી નહીં રે ના બોલું મારા ભાઈ જ થઈ યાર તો બરાબર આમ તો સાચી વાત છે કે સીધું હશે જે- ઘરમાં ફૂટી જાય હા ભાઈ મારે કેવું એટલું જ હતું વાત સાચી છે બરોબર છે સીધું ને? અહીંથી આ સીધી કુંડી હે તો સીધું જ ખેતરમાં કલાકવારી એવું છે આ વખતે. હા વાત સમજાઈ જાય કિરણજી તમે સમજી ગયો. મારા જેવો સમજુ માણસ હોય તો સમજાવરી વાત સાચી છે હા બરોબર છે ને? કેટલા બાબા હતી પેલું 2.5 વીઘો વાળું અઢી વીઘો નહીં 3 વીઘો એટલે પેલું અડધું વીઘો અડધું બાજુ પેલો બાજુમાં છે રહ્યું રાખ્યું છે હે રહ્યું રાખ્યું ઉધેર છે. ઉધેર ઉધેર મી માગી તો મારો ભાવ વધારે કહેતો હતો. ના મારે અહીંયા ભાઈ બસ એટલે આલ દે એટલે બરાબર. મને તો 5000 ઉધેર કીધી હા? ખાલી ઘઉં આપવાના સીઝન ના એ એવું છે તમારે ના સમજાય એટલે મારો ભાઈ ભાઈ એટલે સમજી જાય ફટ લઈને બરોબર હારું કઈ નાખો તાન હારું તમે તો તાનો વાંધો નહીં હો એ હારું હા. ના નેક તો મજબૂત બરાબર મજબૂત છે નેક આપણે મજબૂત બસ ચાલ આપણે એવું કહ્યું નહીં હાર હેડો હાર. કાઢવા આવજો હારું આવજો આ સ્વાથી હેડે આવશું આવા ના આવા થોડો ટાઈમ વેસ્ટ કર્યો આ જેટલી રાત્રે નેક થઈ જાય ભાઈ નાના પાછા કેવું કહેતા હતા મારો ભાઈ છે લવજી ભાઈ હું ભાઈ
ભાઈને તો એવો ચડાવો ને બે ભાઈઓ વચ્ચે આમ ભાગલા પડાવરાવું એ વીઘો છે ને એમાં એ અડધા ભાગ પડાવરાવું જુઓ તમને ખબર નહીં હજુ કિરણભાઈની વાત હતી ઓ કાલિયો શિયા ગોમ ગયો તો પેલા મોવળા વાળા ખેતરમાં ગયો તો આમ ગજે ઘઉં આપવા છું અને ઘઉં એવા વાવું તે મારો ભાઈ મારા પર તો કાળું દાધે છે અને ઘઉં વાય તો પૂંખ ખાવો છે પૂંખ ચો ખબર છે જી જવા દે ખેતરમાં ઘણા દાડે મજા ટોપી બોપી જબરી લાયા છો આ તો ટોલ પડી જાય એટલે અને પાછી ઠંડી એ પડે છે કે બારા વારસાગત બાલ જતા રે ના ના બરોબર એ પૈસા વાળા હતા ને એટલે બાલ જોયે પણ તમે પાછા ખોંજી રાખો કયો ના કે પૈસા નહીં અને હું કહેતો હતો આ પેલો તમારું ખેતર નહીં પેલું વસંત છેતર પેલું ખાતર નાખેલું ઓ વાહ વાહ મત ભર્યું અઠવાડિયું એ તમારો ભાઈ વચ્ચે કોક નેક નાખતો તો યાર ના નાખો દર સાલ યાર આમ સાઈડ માં થઈને લઈ જાય છે હું વાત કરો છો મને તો કહેતો તો ખબર હે લવજીની તાકાત નહીં મને બોલે વચ્ચે થઈને જ નેક લઈ જવો હોય એને જે થાય ફોતરું ફોડ લે પાછું એવું કહેતો અરે પૈસા મારે ઘઉં આપવાનો શોખ ને એરો વચ્ચે નેક નાખ આ પણ હું હાલ ખેતરમાંથી જ આવ્યો નહીં દેખાતું ચો થઈને આવ્યો તમારા ખેતર થઈને જ આવ્યો અરે મારો ભાઈ હોય એટલે હું થઈ ગયું આ દંતાળી કોઈની હગી થઈ નહીં નકર થવાની નહીં ના છોડું હું વાત કરો છો બરાબર પિન મારી છે સાચું કહું હું અરે ના છોડું એની પાળી કરી હોય ને મેક તો એની આગળ છે ને પાછળ ભાગતો વચ્ચો વચ લીધી હે અમક બોડા મેલું એ મારે નહીં જોવાનું આવી જજો રૂમાલ લઈને આવી જજો કોગળો જો ખાલી હા એ માર ભાઈ ના કાળું ના પટાઈ દઉં વધારે બોલો તો શું ખબર છે પેલો મંડ્યો થયા ખોખો થઈ ગયો કેટલી ધૂળ એ ઉડાડી મેલી એક નેક કરતા એ નેક કરે ને પાછળ હું ભાગતો જાઉં બસ આવશે કે મારા પાહણ તો ખબર છે જીકીએ આવો કીએ તમારે જો હોય તો હેળો એકી દંતાળી લોહી કરી નાખું વગર હા ઈઓને નેક કરી છે આ જિંદગી ભર રાખવાની હોય એટલી ગાડી તો ઓને નેક કરી છે શરમ જ નહીં આવતી ના 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 કોઈ શરમ આવે છે કોઈ શરમ કઈ નાખી છે નેક ને બે હાય હવે નેક થવા આવી છે ઠેઠ પહોંચી છે હવે ફટ લઈને પટાઈ જાવ એટલે હે સીધું પાણી વાળવાનું રહે ગવામાં બસ ના ના મને કોણ બોલતું હોય કે ના ના મને ખબર જ નહીં પડતી કોને આ ધંધા મોડે છે આ ધંધા ખબર જ નહીં પડતી હાય હવે ઠેઠ પહોંચી છે બસ નેક એટલે આ કોણ છે વળી ઠેઠ નેક અને લવજીભાઈ આવું કરી તમે નહીં દેખાતો શું કર્યું હોય હું એ શું કર્યું તે હું એમ કહું છું નેક ખુલ્યા ભાગી વસી થઈ નેક નાખવાની મારે પેલું ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર પણ હું એમ કહું છું કે મારે રેલો પોકતો નહીં યાર તે વરસાલ નેક થઈને જવા દો તમે અરે ભાઈ મારે પોકતું નહીં યાર તમે શું ઝઘડો ખોટો કરાવો છો યાર હું શું કરું તાને વચ્ચો વચ તો નેક ના નાખવા દઉં કેમ ના નાખવા દો તાને માર ભાઈ નહીં તે ભાઈ હોય તો રીતનો હોય વ્યવહારનો ભાઈ બધવા થોડો કરવા દઉં કેમ ભગવાન ના કરવા દે ના જો લવજી ખોટો ઝઘડો થઈ છે એના કરતા મને નેક કરવા દો તૈયાર તું ઝઘડો કરવા તૈયાર છું તાન મુએ આવી ગયો તાને નેક તો તોડવા દે આવતી ભાઈ તું તારા રસ્તો પેલો રહ્યો કાયમ વરસાલ કરું છું નેક ઈ થઈને લેતો જા અલ્યા મારા ભાઈ હું એમ કહું છું કે મારા રેલો પોકતો નહીં તે હું શું કરું પણ એટલે તારે ઝઘડો કરવો છે ઝઘડો નહીં કરો પણ તારા રસ્તો થઈને લઈ જા આવી જા તાન તું એ આવી જા આયેલો જ તું તાને છો ઝઘડો ખોટો કરવાનો આવે મારે નેક કરવા દે કે જેમ કરતો એમ તારો પાવડો લઈ અને ઘેર જતો રહ નકર તને બીજી ખબર નહીં આ કોઈની શરમ નહીં પર અરે આ વન તો દોતા વાળી છે ખોટી હમણાં ઉભો રહ શું થઈ ગયો કિરણજી આગળ તો જબર ફાતા હતા કે મારો ભાઈ છે તે ઓમ ન તેમ ન જબર હલાલા કરે તું માર ભાઈ નહીં ભાઈ શું પણ ભાઈ ને તો જબર કહેતા હતા કે ભાઈ એટલે હું લાવ્યો વચ્ચે થઈને નેક નાખો ને વધારે ટણી કરે અલે તો ભોડા મેલું અલે આ મારો ભાઈ છે તું હમણાં ખોટું લડાઈ ના કરાવી જા તું જો ભાઈ ઓય નેક નહીં જો કાયદેસર થાય તો લઈ જા ભાઈ નહીં કરવા દેવી ના શું થાય એમ કે છે હા શું છે કે શું છે
મારે નેક લઈ જવાની છે હોય છે ને. જો નહીં લઈ જવા દે કેમ નહીં લઈ જવા એટલે તાર લડાઈ કરવી છે. આઈ જા તૈયાર છું આઈ જા, હેડ. આ તો તું નહીં કે હું નહીં તું નહીં તો હું નહીં, તું હું થતા ને શું કરી નાખે શું તું છે? સરપંચ ને બોલાયો ને કે પોલીસ બોલાયો સરપંચ મને શું કરશે? હા? હા સરપંચ શું કરશે મને? ગોમનો ધણી છે ગોમનો ધણી છો ખબર તે છે માને હું અલે આ રહ્યો. એટલે તારે શું કેવું છે એમ કે છે? મને દબાયો નહીં જો. મેક નહીં કરવા દઉં કેમ નહીં કરવા દે? ના મને મારવો હોય તો મારી લે લે. મારવો છે? હાય. એ મને મારવો છે? તો વાહ વાહ મેક નહીં કરવા દઉં લે માર તાર મન માર લે. માર. માર હજી કહું છું માર. હું નેક તો ઈચ્છે જ લઈ લ્યો. તારા પગ પઈ નાખું તારા પગ મને દબાયો છે. થોડું સાચું છે એમ. એ ઉભા થો. એ ઉભા થો લે. અરે ના થોડું મહી નાખું તું તાજી પેલા બોલી આજે બોલે જી પેલા ગોમડા હું હાલ અભી બોલાઈ ના આવું. લે મેકો એ ના લડાઈએ ના ના મને દબાવ શરમ આપી દો એને. તું ફસી આવ પછી હેડ તોડ તોડ. મને ગરમી કરે કે રેક્ષમ નાખું છું એમ. ખેતરમાં વચ્ચે નેક નાખી તા બાપા તાને. ને. ફોડવાનું ફોડ. પાડો હમણાં, પાડો. પાડો હમણાં, પાડો. વાળો મને દબાયો છે. આમ વાંચતા કેમ નહીં લે હા, પાવ. માર પાવ નથી. બેટા અલે ઝાપો ઝાપો. મને માર્યો છે મીને. અજગન થા માર જાય થઈને થા પણ તારા હું લે વચ્ચે આપવું પડે હા? તું ઓલે મુકાવા આવ્યો તો ઓલે મુકાવા આવ્યો તો અલે એક દાદાનું મર્ડર થઈ જોત તો તારે શું જોવાનું તું ભાઈ મારો હતો એટલે કોઈ ભાઈઓ લડ્યું એટલે કોઈ સારું લાગે લે. પચીસ